વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। લાખોના મુદ્દામાલ સાથે 7 આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા। પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અટાલી ગામની સીમમાં આવેલી કંપનીઓની રહેણાંક કોલોનીની નજીકમાં રસ્તા પર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે વેચાણ કરવાના ઈરાદે ઈસમો ફરી રહ્યા છે। સદર બાતમી મુજબ મેહાલી સ્કૂલની પાછળ એક મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી મળી હતી અને જે ગાડીમાંથી 4 ઈસમો તથા આશરે 3 કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવેલ, જે પાવડર બાબતે સદર ઈસમો પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજૂ કરવા જણાવતા કોઈ જ બિલ કે આધાર પુરાવા રજૂ કરેલ નહીં। ત્યારબાદ હાજર ઈસમોમાંથી તમામે ઈસમોની પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમાંથી જે પૈકી આ 3 કિલો પાવડર તેઓ વેચવા માટે નીકળ્યા હતા તેવું જાણવા મળ્યું હતું અને આ પોલીસે તમામે તમામ ઈસમોને કબજામાંથી મેળવી કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળીને ₹11,84,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।